ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે। બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। ગોંડલમાં પાટીદાર સગીરને મારવા મુદ્દે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। આવતીકાલે ગોંડલ બંધનું એલાન પાછું ખેંચાયું છે। ભોગ બનનાર પાટીદાર પરિવારની માંગ પોલીસે સ્વીકારી લીધી છે। આરોપીઓ સામે બીએનએસ એક્ટ હેઠળ 109 કલમ લગાવવા પોલીસ રાજી થઈ ગઈ છે। પરિવારની માંગણી હતી આરોપીઓનું સરઘસ કાઢવામાં આવે, માંગ નહીં સંતોષાય તો ગોંડલ બંધનું એલાન આપ્યું હતું। પોલીસે માંગ સ્વીકારાતા આવતીકાલે જે ધંધા રોજગાર એ ચાલુ રહેશે। પીડિતના જે પિતા હતા એ તમામ સમાજના લોકોનો આભાર પણ તેમણે માન્યો હતો। જે રીતે ગોંડલમાં પાટીદાર સગીરને મારવા મુદ્દે ગોંડલ બંધનું એલાન કરવામાં આવ્યું હતું તે આવતીકાલે ગોંડલ બંધનું એલાન એ પાછું ખેંચી લેવામાં આવ્યું છે। ભોગ બનનાર પાટીદાર પરિવારની જે માંગ હતી એ પોલીસે હવે સ્વીકારી લીધી છે। આરોપીઓ સામે બીએનએસ એક્ટ હેઠળ 109 કલમ પણ પોલીસ દ્વારા લગાવવામાં આવી છે। પોલીસે રાજી થઈને આ કલમ લગાવી છે। ત્યારે પરિવારની જે માંગણી હતી કે આરોપીઓનું સરઘસ કાઢવામાં આવે તે માંગ પણ પોલીસ દ્વારા અહીંયા સ્વીકારવામાં આવી છે। ત્યારે આ માંગ સ્વીકારાતા આવતીકાલે જે ગોંડલ બંધનું એલાન કરવામાં આવ્યું હતું, ધંધા રોજગાર એ બંધ રાખવામાં જે વાત કરવામાં આવી હતી તે હવે ધંધા રોજગાર આવતીકાલે ચાલુ રહેશે। જે બંધનું એલાન કરવામાં આવ્યું હતું તે પાછું ખેંચી લેવામાં આવ્યું છે। પીડિતના જે પિતા હતા તેમણે પણ તમામ સમાજના લોકો જે સાથે મળીને આ બંધના એલાનમાં જેમણે સહયોગ આપ્યો હતો તેનો આભાર પીડિતના પિતાએ માન્યો હતો। જે રીતે પોલીસ દ્વારા આ માંગને સંતોષવામાં જે રીતે સ્વીકારવામાં આવી છે, માંગ નહીં સંતોષાય તો ગોંડલ બંધનું જે એલાન કરવામાં આવ્યું હતું તે એલાન હવે પાછું ખેંચી લેવામાં આવ્યું છે। ગૌતમ ભેડા આપણી સાથે સંવાદદાતા જોડાઈ ગયા છે। ગૌતમ, જે રીતે આવતીકાલે ગોંડલ બંધનું એલાન જે આપવામાં આવ્યું હતું તે પાછું ખેંચી લેવામાં આવ્યું છે, શું વિગતો? જી ચોક્કસ, જે રીતના આવતીકાલે ગોંડલ બંધનું એલાન કરવામાં આવ્યું હતું, જે રીતના પાટીદાર યુવક ઉપર જે માર મારવાની ઘટના, જે સગીર ઉપર માર મારવાની ઘટના સામે આવી હતી તેને લઈને આવતીકાલે ગોંડલ બંધનું એલાન કરવામાં આવ્યું હતું। જોકે હવે આ ઘટનાને લઈને જે વાત સામે આવી રહી છે કે જે માંગ છે તે પોલીસ દ્વારા સંતોષી લેવામાં આવી છે અને આ ઘટનાને લઈને સમાધાન થઈ ગયું હોવાની પણ વાત છે। પરંતુ સૌથી મોટી વાત છે કે ગોંડલની અંદર ઘટના બની હતી। જોકે આ ઘટના બન્યા બાદ જે સમાધાનનો તબક્કો છે તે પાટીદાર આગેવાનો દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો, કેમ કે જયેશ રાદડિયા અને જે ભરત ગોગરા છે તે બંને નેતાઓ આજે ગોંડલ આવ્યા હતા અને ગોંડલમાં તેમની હાજરીમાં આ સમાધાનનો તબક્કો છે તે તૈયાર કરવામાં આવ્યો હોય તેવી વાત સામે આવી રહી છે। ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે આ બેઠક યોજાઈ હતી। આ બેઠકની અંદર જે સાતોડિયા પરિવાર છે તેને પણ બોલાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ સમાધાનની ફોર્મ્યુલા છે તે નક્કી કરવામાં આવી હોય તેવી વિગત સામે આવી રહી છે। ત્યારે સવાલ હજુ પણ એ જ છે કે જે ગોંડલની વાત ભૂતકાળમાં અનેક વખત અલગ રીતે કરવામાં આવી છે તેમાં હવે પાટીદાર આગેવાનો છે તેમના દ્વારા સમાધાન કરવામાં આવ્યું છે। જી બિલકુલ ગૌતમ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। 18 તારીખના જે મારા દીકરા એ બનાવ બન્યો હતો તેમાં જે મારી માંગણી હતી અમારા પરિવારની, તેમાં બધાય સર્વે સમાજ મારી સાથે રહીને જે મીટિંગ કરેલી હતી તેમાં જેને બધાએ સાથ સહકાર આપ્યો તેમાં આભાર। બીજા નંબરમાં જે અમારે કલમમાં ઉમેરો કરવાનો હતો તેની પણ બાંહેધરી અમને મળેલ છે પૂરેપૂરી, તો તે બદલ પણ બધાયનો આભાર। અને કાલે જે ધંધા રોજગાર જે બંધ રાખવાની વાત હતી, બંધનું એલાન હતું તે મોકૂફ રાખેલ છે અને બધાએ ધંધા ચાલુ રાખવા। અને બીજા નંબરમાં બધાય સર્વે સમાજ, સર્વે આગેવાનો, સર્વે નેતાઓ બધાએ મને ફૂલ સહકાર આપેલો છે। તેમાં પણ આપણો કોઈ જાતનો આપને પોલીસ તકીએ પણ કાંઈ ઓલું નથી થવા દીધું, તે બદલ પોલીસનો પણ આભાર।